મિત્રો, મારું નામ મીરા છે। આ કહાની મારી મોટી બહેન અને મારા જીજાજીની છે। હું ત્યારે 19 વર્ષની ભર જુવાનીમાં હતી અને શહેરની કોલેજમાં ભણતી હતી। દેખાવમાં હું મારી મોટી બહેન કરતાં ઘણી વધારે આકર્ષક અને ગોરી હતી। મારી કસાયેલી ફિગર અને મારી રહેણી કહેણી જોઈને જીજાજી હંમેશા મને એકાંતમાં માં કહેતા કે મીરા, તારી બહેન તો હવે જૂની થઈ ગઈ છે। એનામાં હવે એ પહેલા જેવી વાત નથી રહી, પણ તારા જેવી તાજગી અને આ રૂપનો નશો તો મેં ક્યાંય જોયો નથી। મારી કોલેજની ફાઇનલ એક્ઝામ આવી ગઈ હતી અને મારું પરીક્ષા સેન્ટર ઘરથી બહુ જ દૂર આવ્યું હતું। રસ્તો લાંબો હતો અને ટ્રાફિક પણ બહુ રહેતો હતો। ઘરે પપ્પાની તબિયત અચાનક બગડી હતી, એટલે પપ્પા મને મૂકવા આવી શકે તેમ નહોતા। ત્યારે મારી દીદીએ સામેથી જીજાજીને કહ્યું કે તમે મીરાને તમારી ગાડીમાં સેન્ટર સુધી મૂકી આવો અને પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી એની સાથે જ રોકાજો, પછી એને પાછી લઈ આવજો। મારે ના છૂટકે ભારે હૈયે એમની સાથે જ જવું પડ્યું। મને અંદરથી ડર સતાવી રહ્યો હતો કે આટલો લાંબો રસ્તો અને એકાંત જોઈને એ ચોક્કસ પેલી લોકવાળી જીદ પકડશે અને હું એમને કેવી રીતે રોકીશ। અમે રસ્તામાં હતા। જીજાજી વારંવાર અરીસામાં મારી સામે જોઈને મરક મરક હસતા હતા। સાંજે અમે તે શહેરમાં પહોંચ્યા। હવે હોટલમાં રૂમ લેવાની વાત આવી। જીજાજીએ પોતાના પ્લાન પ્રમાણે જાણી જોઈને આખી બજારમાં એવી જ હોટલો શોધી જ્યાં બધી જ જગ્યાએ રૂમ ફૂલ હોય છે। છેવટે એક નાની હોટલમાં ગયા અને તેમણે આવીને મને કહ્યું કે મીરા, શું કરીએ, ક્યાંય રૂમ ખાલી નથી, માત્ર એક જ રૂમ વધ્યો છે, તો આપણે આજે રાત્રે એમાં જ એડજસ્ટ કરવું પડશે। મારે મજબૂરીમાં કોઈ પણ રસ્તો ન હોવાથી તેમની સાથે એક જ રૂમમાં રોકાવું પડ્યું। રૂમમાં જતાં જ જીજાજીએ પાછળ ફરીને દરવાજો અંદરથી લોક કરી દીધો અને ધીમે ધીમે ડગલા ભરતા મારી એકદમ નજીક આવીને બેસી ગયા। તેમના શ્વાસની ગરમી હું મારા ચહેરા પર અનુભવી શકતી હતી। તેઓ એકદમ ધીમા અને કામુક અવાજે બોલ્યા કે જો મીરા, હવે તો અહીં આપણને જોનારું કોઈ નથી, તો આજે તો તારા કટાયેલ લોકને તોડીને જ રહેશે। હું હવે વધારે રાહ જોઈ શકું તેમ નથી। મેં બહુ ના પાડી, એમના હાથ જોડ્યા, બહુ કાલાવાલા કર્યા કે પ્લીઝ જીજાજી આવું ના કરો, પણ જીજાજી તો જાણે પાગલ થઈ ગયા હતા। તેમણે ધીમે ધીમે તેની ચાવી કાઢી અને મને બહુ ડર લાગતો હતો, પણ સાચું કહું તો સાથે સાથે મારામાં એક અજીબ જણજણાટી અને ગલીપીચી પણ થતી હતી, જેનો મને અગાઉ ક્યારેય અહેસાસ નહોતો થયો। એ કાળી રાતે જીજાજીએ જે રીતે અને જે અંદાજમાં મારા દરવાજાનો લોક તોડ્યો તે હું મારી આખી જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહીં। તેમણે બહુ લાંબા સમય સુધી મારા દરવાજાના દરેક ખૂણા સાથે રમત રમી અને મને એવો અહેસાસ કરાવ્યો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને કદાચ માત્ર કલ્પના જ કરી હતી। મને મજા પણ આવતી હતી, પણ અંદરથી એક પાપનો અહેસાસ પણ થતો હતો કે હું મારી બહેનના પતિ સાથે આ શું કરી રહી છું। સવારે 4 વાગ્યા સુધી જીજાજીએ મને જરાય જંપવા ના દીધી। તેમણે મારો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને મારા દરવાજાના બધા બોલ્ટ ટાઈટ કરી નાખ્યા। બીજા દિવસે સવારે હું અત્યંત થાકી ગયેલ હાલતમાં ઉઠી, શરીરમાં કળતર થતું હતું, છતાં મન મક્કમ કરીને પરીક્ષા આપી અને સાંજે જીજાજી સાથે ઘરે પાછી આવી। તે દિવસ પછી મેં જીજાજીથી હંમેશા માટે દૂરી બનાવી લીધી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે જે માણસ પોતાની પત્નીનો સગો ના થઈ શકે અને એની લાચારીનો ફાયદો ઉઠાવી શકે એ દુનિયામાં કોઈનો સગો ના થઈ શકે। તો દોસ્તો, આ હતી આજની કહાની। તમને અમારો આ વિડિયો અને મારો અંદાજ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મળીશું કાલે એક નવી અને આવી જ રોમાંચક કહાની સાથે। જો તમને આ કહાની ખરેખર પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। ધન્યવાદ।